કોંગ્રેસમાં 11 જમાઈ છે 11। અર્જુનભાઈએ મને પાછા લેવા માટે 50 ફોન કર્યા હતા। ધીરી રે બાપુડિયા મુજ વીતી તુજ વીતશે, લીમડા પીંપળાનો જેને તફાવત ખબર નથી એવા લોકો અહીંયા સલાહ આપે છે। મોગલ સલ્તનતનો છેલ્લો બાદશાહ બહાદુર શાહ જફર કોણ થવાનો છે એની હરીફાઈ છે। તમારા જ મિત્ર અર્જુન મોઢવાડિયા તમારી સાથે જ ફરી ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરી રહ્યા છે આજે। અમારા જૂના મિત્રો છે। ભારતીય જનતા પાર્ટીમાં જે વાત લઈ અને પ્રણવ હું નીકળ્યો મેં 3 પાનાનો પત્ર લખ્યો તો મારો ઉલ્લેખ નથી, આમાં મુદ્દો એ નથી, પણ જે 3 પાનાના પત્રમાં જે મુદ્દો લઈને નીકળ્યા હતા તમામ નેતાઓ એ જ વાત કરે છે। કોંગ્રેસમાં 11 જમાઈ છે 11। આપના માધ્યમથી આ 18ના માધ્યમથી કહેજો કોંગ્રેસમાં 11 જમાઈ છે। કોંગ્રેસની અંદર આજે પણ જે કાર્યકર્તા ખૂણામાં બેઠો છે, સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરે છે, એને ખબર નથી કે તમારા ખભા ઉપર બેસીને આ કોંગ્રેસના નેતાઓ તાગડધીન ના કરે છે। 11 જમાઈઓ એવા છે કે લોકસભા હારે એટલે વિધાનસભા લડે, વિધાનસભા હારે એટલે પાછા લોકસભા લડે, પાછા લોકસભા હારે એટલે વિધાનસભા। આજ અર્જુનભાઈ તમને મનાવવા માટે ફોન કર્યો હતો, એનો પણ હું પણ સાક્ષી છું। અર્જુનભાઈ તમને મનાવતા હતા કે ભારતીય જનતા પાર્ટીમાં ના જવું જોઈએ અને એ જ ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે। અર્જુનભાઈએ મને અનેક પ્રયત્નો કર્યા હતા। અર્જુનભાઈએ મને પાછા લેવા માટે 50 ફોન કર્યા હતા। લાલાભાઈ વેસ્ટેન્ડ સુધી મને રૂબરૂ મોકલ્યા હતા, પણ એમની વાત આ જ હતી, મને ખબર હતી કે ધીરી રે બાપુડિયા મુજ વીતી તુજ વીતશે, ધીરી રે બાપુડિયા આ વાત આવવાની જ છે અને એટલા માટે આવવાની છે દેર આયે દુરસ્ત આયે જે હાઈકમાન્ડ અને પીસીસી પ્રદેશ કમિટી આ બંને વચ્ચેની જે ગેપ છે એ હાઈકમાન્ડ પાસે એનું પોતાનું નોલેજ નથી। રાહુલ ગાંધીની આજુબાજુ લેપટોપિયાનું ટોળું છે, ઓક્સફર્ડમાં ભણેલા લોકો, લીમડા પીંપળાનો જેને તફાવત ખબર નથી એવા લોકો અહીંયા સલાહ આપે છે। પેલા જરાસ એવું હતું કે જગદીશ ઠાકોર બરાબર નથી, તમે જ્યારે નીકળ્યા ત્યારે જગદીશ ઠાકોર ઉપર સવાલ હતા, તો હવે શક્તિસિંહ ગોહિલ ઉપર સવાલ ઉઠશે કે પ્રદેશના પ્રમુખ એની જવાબદારી બનશે ને? જો હવે તો મોગલ સલ્તનતનો છેલ્લો બાદશાહ બહાદુર શાહ જફર કોણ થવાનો છે એની હરીફાઈ છે। આમાં જગદીશભાઈ કે ભરતસિંહ કે શક્તિસિંહ મુદ્દો જ નથી। આદરણીય શક્તિસિંહ માટે તો મને ખૂબ માન છે, મારા મોટા ભાઈ છે, બરાબર, પણ એમને જ કોંગ્રેસ પાર્ટીમાં ઘરી લીધા છે। આજે કમલમમાંથી આ સંદેશો કોંગ્રેસમાં રહેલા કાર્યકર્તાને લેવાનો જરૂર છે કે હજુ ત્યાં બેઠા છે ખોટા બેઠા છે, હજુ મોડું નહીં થાય, આવી જાઓ, જોડાઈ જાઓ આ યજ્ઞમાં, મોદી સાહેબના યજ્ઞમાં। હજુ મોડું નથી થયું એટલે કહું છું કે કોંગ્રેસમાં જે 11 જમાઈ છે એની એટલે જ વાત કરી। તમે જે વ્યક્તિને ટિકિટ આપો એને તમે આખું સંગઠન સરેન્ડર કરી દો, તમે નગરપાલિકાના મેન્ડેટ કોરા આપો, તમે તાલુકા પંચાયતના મેન્ડેટ કોરા આપો અને પછી એક નેતા જાય એટલે આખી ભેખડ ધસી પડે। એનું કારણ પણ આ જ છે। હજુ પણ કેટલાક નેતાઓ લાઇનમાં છે। જયરાજસિંહ તો શરૂઆત થઈ ગઈ હતી ઘણા નેતાઓને, પણ હજુ પણ નેતાઓ, હજુ પણ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો। જો આદરણીય પાટીલ સાહેબ આવ્યા પછી પહેલો હું વ્યક્તિ હતો કે અમે જોડાયો હતો ત્યારે ચૂંટણી નહોતી, 2 વર્ષ બાકી હતા, એટલે જ એ સમય પસંદ કર્યો હતો।